નમસ્કાર મિત્રો, જર્ની વિથ જયરાજ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રના અત્યંત શ્રદ્ધાના કેન્દ્ર એવા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા ભૂરખિયા હનુમાનજી મંદિરના। આ મંદિરનો 450 વર્ષ જૂનો ઇતિહાસ અને તેની પાછળની ચમત્કારી ગાથા જાણીને તમે પણ દંગ રહી જશો। તો વિડિયો અંત સુધી જોજો અને જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રાગટ્યની કથા, વિઝ્યુઅલ્સ, મંદિરના દ્રશ્યો। ભૂરખિયા હનુમાનજીની સ્થાપના પાછળ મહંત શ્રી દામોદરદાસજીની અતૂટ ભક્તિ જોડાયેલી છે। વિક્રમ સંવત 1642ની આસપાસ જ્યારે આ વિસ્તાર ગાઢ જંગલ હતો ત્યારે દામોદરદાસજી મહારાજને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા। દાદાએ જણાવ્યું કે તેઓ અહીં એક ટેકરા નીચે દટાયેલા છે। જ્યારે તે જગ્યાએ ખોદકામ થયું ત્યારે હનુમાનજીની આ ભવ્ય મૂર્તિ પ્રગટ થઈ। નામ કેમ પડ્યું ભૂરખિયા? મિત્રો, ઘણાને પ્રશ્ન થાય કે આ નામ કેવી રીતે પડ્યું? તો જે જગ્યાએથી મૂર્તિ મળી આવી ત્યાંની માટી ભૂખરા ગ્રે રંગની હતી। ગુજરાતીમાં ભૂરી રાખ અથવા ભૂખરી રજ પરથી આ સ્થળનું નામ ભૂરખિયા પડ્યું। હનુમાનજી પોતે આ રાખમાંથી પ્રગટ થયા હોવાથી તેમને ભૂરખિયા હનુમાન કહેવામાં આવે છે। રાજવી પરિવારનો સહયોગ। લાઠીના તત્કાલીન ઠાકોર સાહેબ પણ દાદાના પરમ ભક્ત હતા। દામોદરદાસજીના ચમત્કારો અને દાદાની શક્તિ જોઈને લાઠી સ્ટેટ દ્વારા મંદિરના વિકાસ માટે જમીન અને આર્થિક મદદ કરવામાં આવી, જેના કારણે આજે આ નાનકડું સ્થાનક એક વિશાળ સંકુલ બની ગયું છે। ઉત્સવો અને માનતા। અહીં હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂનમ પર ભવ્ય મેળો ભરાય છે। દર શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની પ્રસાદ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે। આઉટ્રો - સમાપન। તો મિત્રો, આ હતો ભૂરખિયા હનુમાન દાદાનો મહિમા। જો તમે પણ દાદાના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારી સફરની વાતો જોવા માટે જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવા જ વિષય સાથે। જય સિયારામ।